અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતો ખાતર ડેપો બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ખાતર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે અને લાઈનોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ નજરે પડી રહી છે। ખેતી માટે જરૂરી ખાતર સમયસર ન મળતા ખેડૂતોમાં તંત્ર વિરુદ્ધ રોષની લાગણી જોવા મળી રહી છે। તાત્કાલિક ખાતરની ઉપલબ્ધતા ન થાય તો હાલત વધુ ગંભીર બનવાની શક્યતા છે। કાંતાબેન રમેશભાઈ ગાયવાસડાથી હું આવું છું 2-3 દિવસથી તો ખાતર મળતું નથી। ધક્કા ખાઈ ખાઈને પાછા જઈએ છે। આજે પણ આ લાઈનમાં ઊભી છું તો આજે પણ મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી। ખેતરમાં શું આવ્યું છે? ખેતરમાં તો કપાસ છે, મકાઈ છે। ગામ પાલ્લા, તાલુકો મેઘરજ ખાતર લેવા માટે 2 દિવસથી આવીએ છીએ, પણ લાઈનમાં ઊભા હતા છતાં ખાતર મળતું નથી। 2 દાડાથી ઊભા છીએ લાઈનમાં, પણ હજુ નંબર આવ્યો નથી ખાતરનો। ખાતર મળે એવું અમારે જોઈએ।